ગુજરાતની નાઇટ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો આવી ગયો છું અમદાવાદ, અહેમદાબાદ. અમદાવાદમાં અમે પધારી ગયા છીએ ને અહીંયા જો હાલ કેવો છે અમદાવાદ. મફતનું સુવાનું અને જલસા કરવાના. જો હા, હવે હું છે ને પેલા એટીએમ ગોતું છું, મારે પૈસા ઉપાડવા છે. કારણ કે અમદાવાદમાં એવા પૈસા તો જોવે. એ હા મૂર્યું લે, આને દેખાઈ ગયું. અહીંયા ક્યાં કહેશે પકા? હા, બાકી હામું હામું કરસ તે સામે વયા જાવ. અમે અમદાવાદ શું કરવા આવ્યા છીએ ને એ તમને ધીમે ધીમે ખબર પડી જશે. એટલે પેલા તો છે ને આપણે પ્લેટફોર્મ ની બહાર નીકળી જાય. પેલા ક્યાંય નીકળવાનો રસ્તો છે કે નથી? તો આપણે ફાઇનલી રેલવે સ્ટેશનની બહાર નીકળી ગયા છીએ. અને આ મારી આયરે છે ભાઈ, એ પેલા કહી દઉં. અને પૈસા પણ ઉપાડી લીધા છે, પણ હવે આપણે નીકળવાનું છે ક્યાંથી? ક્યાંથી? वो तो पार्किंग है भाई. અમદાવાદમાં આપણે કઈ જોયું નથી. આ રોડ ઉપર હાલતો હાલતો ક્યાં લઈ જાય મને? અને હું લેવું છે? થોડો જ જાય છે, સ્વીટ લેવી છે. બોલ હવે આને અત્યારે હું લેવા? ચાની દુકાને લઈ જાય છે. બોલો શું છે? સ્વીટ લે હાલ, ચા છે. ઠીક, આ સરોવર પોર્ટિકોમાં લઈ જાય. પક્કા ક્યાં એરિયામાં આવી ગયું? ઠક્કરનગરના રોડ પર આવ્યા છે. તંબુરો ઠક્કરનગર. તઈ આ ઠક્કરનગર નથી, નગર વાળો રોડ છે ને, આગળ છે હજી ઘણું. રોડ તો ઈ જ કહેવાય ને. કાંઈ ઈ નો કહેવાય. આ બાપુનગર છે. જો બાપુનગર 4 રસ્તા છે. હું બાપુ અહીંયા ઉતર્યા હતા, ગાંધી બાપુ અહીંયા. એ હવે ખબર નથી. બાપુનગર કેમ કહ્યું? એ તો બાપુનગર એટલે નામ છે. આનું એક આમ છે, આને કઈક ખુશી એટલે કે આમ હતું તેમ હતું. બાપુ જાણે અમદાવાદ કેમ મેં બનાવ્યું હોય એની જેમ વાત કરે. તો જો મિત્રો, અમે આવી ગયા છીએ જો એરિયા કહેવાય નિકોલમાં. અને કઈ જગ્યાએ? જીવનવાડી નિકોલ પાસે. ને કઈ જગ્યા પાસે? અને સ્પેશિયલ કાકાના ભજીયા ખાવા. હો, પ્રખ્યાત ભજીયા કાકાના. સવારના 5 વાગ્યા સુધી કન્ટિન્યુ ભજીયા પડતા હોય. વરસાદ હોય કે ઉનાળો હોય કે ચોમાસું હોય, પણ આ ભજીયા ખાવ એટલે મોજ પડી જાય. અને આ ક્યાં તો મારે અમદાવાદમાં ભજીયા ખાવા છે. તો મેં કીધું અહીંયા એક જ વખણાય છે, બાપુનગરમાં અને નિકોલમાં. કાકાના ભજીયા ખાવાના. ભજીયા ખાવાનું હોય ને યાર, તો પછી જો તૈયાર જ હોય. હા, અને જોરદાર ભજીયા બનાવે છે. જો ના ભાઈ, જોખવા વાળા ભાઈ છે. અને અહીંયા બનાવવા વાળા કન્ટિન્યુ ચાલુ જ હોય. જો આ મેઇન રોડ પાસે. અડધી રાત્રે પણ પબ્લિક. રાતના કેટલા વાગ્યા છે જોઈએ?
પોણા 2 થયા છે, રાતના પોણા 2 થયા છે, અને સવારના 5 વાગ્યા સુધી કન્ટિન્યુ ચાલુ રહેશે. બહુ જોરદાર ભાવે નહીં પકા? ખોટી નો દામ. ભજીયા ખાવા તો લાવ્યો છો? મને તો ભાવે જ છે. આ આવી ગયા ભજીયા. હવે નો કરતા ભાઈ, એટલા તો માન ખૂટશે. સ્પેશિયલ ભજીયા ખાવા અમદાવાદ આવ્યા, બોલો. સ્પેશિયલ ભજીયા ખાવા અને ફરવા, ખાલી બસ નાઇટમાં ફરવા આવ્યા છીએ. નાઇટમાં રાત્રે અમદાવાદમાં મોજ આવે ને એટલે અમે જો અડધી રાત સુધી બધી દુકાનો ચાલુ હોય અને સામે આપણી બીજી ફેવરિટ વસ્તુ મળે છે, મસ્કા બન. કાલ માટે જગ્યા રાખી છે. કાલ બપોરે પાછું સવારે કે બપોરે ટાઈમ મળે એટલે નીકળી જવાનું. પણ ફરવાનું તો અત્યારે અમદાવાદ. અને એવી આમ અચાનક જ પ્લાનિંગ બનાવી લીધું કે નહીં, અમદાવાદ જવું છે ને કાકાના ભજીયા ખાવા. એટલે સ્પેશિયલ 7 વાગે અમે નીકળી ગયા. 10:30 11 વાગે પહોંચ્યા અને સીધા ભાઈને બોલાવ્યા, અહીંયા લઈ લીધા અમે. અત્યારે ખાઈને હવે પાછા ઘર બાજુ જાય. તો જો મિત્રો, સાંજે પછી સૂઈ ગયા હતા રાત્રે 4 વાગે, અને અત્યારે 7 વાગે ઉઠી ગયા અને અમદાવાદમાં બેઠા છીએ ભાઈ અમે. જો આય બેઠો, જો અમદાવાદમાં બેઠા છીએ. અને અહીંયા કોની ઘરે આવ્યા ખબર છે? માણસની ઘરે આવ્યા. આ ભાઈ ઓસ્ટ્રેલિયન છે. હા, અને અહીંયા ધાર્મી બેન છે ને, અહીં હારા પીવડાવ્યા છે. હવે ભાખરી કરે છે. પણ અમે ચા પાણી ને જો ગાંઠિયા ખાધા છે, ભાખરી અત્યારમાં નથી ખાવી. અને આ સંજયભાઈ ને ઓળખો કે નહીં? ઓલા દાલ બાટી આપણને ખવડાવી હતી ને, કિંજલ ભાભી, યાદ આવ્યું? એના 2 છોકરા આવી ગયું ને હવે અહીંયા રોકાયેલા છે. એ લોકો તો લગ્નમાં ગયા છે. આજે રાત્રે જ ગયા, 3 વાગે જસદણ. હા, ઉમર કેવું મસ્ત લગાડેલું છે. પેલા લાઈટ થાય છે માથું, જો જો આવું જ ઉંમર આપણે લઈ લેવું. આ તો લાઈટ ચેન્જ થાય છે. 2 જ ઉંમર લગાડ્યા છે ને. એક 5,000 નું છે ને, આપણે લઈ જવાનું છે ઘરમાં રાખવા. હા, આ લોકો બનાવે છે આવા ઝુમ્મર. તમારે ઓર્ડર દેવો હોય ને તો કહેજો. આવા 5,000 થી લઈને 50,000 લાખ જેવા જોઈએ એવા બનાવી દે. આખા ઘરમાં ઝુમ્મર ઝુમ્મર થઈ જાય. શું છે? ઈ તો જ બનાવે ને, કઈ એમને ન બનાવે. હા, તો ચાલો મિત્રો, હવે પાછા આપણે અમદાવાદમાં રખડવું નથી, ખાલી ભજીયા જ ખાવા આવ્યા હતા. અને ભજીયા ખાઈ લીધા ને હવે પાછી ટ્રેન પકડી લેવાની. આખો દરવાજો નવો ફેરવી નાખ્યો અને પાછળનું બોનેટ નહીં, પાછળનું. ટોટલી વસ્તુ ફેરવી નાખી.
બધી ઇન્સ્યોરન્સની જ ગાડી છે જો. આપણે છે ને મિત્રો સીધા અમદાવાદથી આવી ગયા છીએ પાછા નવસારીમાં. બપોરે 3 વાગે ગાડી જ મળી ગઈ 4 વ્હીલ, એમાં બેસી ગયા સીધા નવસારી ઉતારી દીધા. અને સીધો હું અહીંયા ફોન આવ્યો મારુતિ સુઝુકીમાંથી કે ભાઈ ગાડી થઈ ગઈ છે લઈ જાજો. તો હું અહીંયા આવી ગયો. તો કમ્પ્લીટલી આપણી ગાડી થઈ ગઈ છે. તો જો મિત્રો હવે ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને સાંજ પડી ગઈ છે. તો ચાલો મિત્રો આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.